100% તને શું એ મને ખબર પડી ગઈ 100% ઓને એલર્જી નથી મને લાગે 100% તને મને નહીં આવવાનું એ ભાઈ મને નહીં આવવાનું હવે તને માથામાં નહીં દુખે મને ની માં કાકાને એલર્જી થતી ને એટલે ગોળીઓ લેવા હવે પીર ઊંધો લાગ્યો જઈને થોડો કોઈ વાંધો નહીં મને ખબર તને માથામાં કાલ પમદાડી દુખો જ એમ કે ઇન્જેક્શન એલર્જીની ગોળીઓ દે તા કાકાને કીએ એક રાતે ખાઈ અને પછી ભૂસાદો ને એ વખત ગળજો અને ખબર ખાઈને વહેલાઈ ગળજો બરાબર છો પૈસા તા કાકાને કીએ 550 છે ખાતમ નસી દેજો ઊંઘાઈ જો શું થયું કેજો મને તમે શું થયું એમ કહો ખાલી હાથ ને પગ દુખી હા તો ઊંઘાઈ જો ઓપરેશન નક્કી કરવું પડશે તો ઓપરેશન ના હોય હાલ ચમ ઓપરેશન થોડું કરે અલે પણ કાલ વધારે દુખી તો એ તો ચાલશે કાલ પાછો આ દો હા તો હાલ ઊંઘાઈ જો હાલ દે ખાલી ગોળી આ દો હાલ ઊંઘો પેલા પગમાં દુખાવો થાય ને હા પગલો પકડો લો આ પગલો પકડો લો હું લગાવી આલુજી આવું પગમાં દુખાવો ના થાય એટલે હા હવે શું કરું આ કરો આ અરે ઊંધો નહીં કરતી એ ભૂલથી હવે શું કરું અને પગની દવા શું કરું યાર મને તો આગળ કોઈ અનુભવ નહીં અરે સિકર ડોક્ટર કે દાના રે કોઈ ખબર એક કામ મને ખબર પડી શું કરવું પડશે મને આ પગનું સ્પ્રે તા પગમાં દુખાવો નહીં થાય ફરક પડ્યો હા ફરક પડ્યો ઠંડુ ઠંડુ લાગે એ તો લાગે જ ને ઈટોડે દવાતી એટલે હા ઈટ પગમાં દુખાવે ને દવાતી એટલે એવું હે ઓય પેટમાં દુખાવો થોડો તમારો ના પેટમાં દુખે થોડું થોડું દુખે ખાલી હા તો બસ તાણી ઉપર હું એક વસ્તુ લઈને આવરો હું એ તો શેમાં પણ સારું બંધ કરો એમાં દુખતું જ છે મને ખબર બાબુજી આવું લગાય ઘેરણ આવે એ તો આવશે થોડું થોડું આવું કરો એ માથું નહીં પડવાનું હલ્લુજી હા હવે વધો નહીં અડે હા અને હું શું કહું ખબર હે હા લો આ ચપ્પલ તમારું જ છે ને હા અને ગાળામાં બોધજો 3 દાડા રાતે ઊંઘતે ટાઈમ પટી ગઈ દવા 1 મિનિટ ઊંઘતે વખત ગાળામાં બોધીને ઊંઘજો એ તો ઘેર જેમ બોધ્યો હા ઘેર જઈને બોધજો અને કેટલા રૂપિયા થયા 950 રૂપિયા કેશ નહીં ફોન પે કરો ફોન પે કરો લો લાવજો સ્કેનર છે હવે આઈ ગયા જોઈ લો હા આયા હા રેડો એમ કરે બરાબર તમારી ગોળી હાલું હું શું હાલું પણ તમે ડોક્ટર એટલે તમને ખબર જ કે હું આલું ઉભા કોક હાલું અરે કોઈ નહીં હાલું જાઓ ધોર હા રેડો હા હા 3-4 ગ્રાહક તો પટાયા હવે કોઈ એવો ગ્રાહક આવી જાય ને જો કે ગ્રાહક આવે ને એનું ઓપરેશન પાકું કરી નાખે 50,000 માં 100% આપાવે છે ગ્રાહક ધંધો સારો હેડો પાછું